યુનેસ્કોની અમૃત ધરોહર યાદીમાં દિવાળીના તહેવારોનો સમાવેશ થતા જામનગરમાં ઇન્ટેઝિબલ દીપાવલીની ઉજવણી. જામનગરનું પુરાતત્વિક સંગ્રહાલય 1000 દીવડાઓ અને રંગોળી અને રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. જામનગર જિલ્લા સેવા સદન ખાતે રોશની અને ધાર્મિક સ્થળો ખાતે દીપ પ્રાગટ્ય કરી ઉજવણી કરાઈ હતી. ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પર્વ દિવાળીની વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ દિવાળીના તહેવારને પોતાની અમૃત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરી લીધો છે. આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો. આ નિર્ણય માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવી છે. આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર અને યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ દ્વારા જામનગરના પુરાતત્વિક સંગ્રહાલય ખાતે 1000 દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને તેમણે રંગોળીઓ અને રોશનીના શણગારથી સમગ્ર લાખોટા તળાવ ઝળહળી ઉઠ્યું છે. આ ઉપરાંત જિલ્લા સેવા સદન અને 7 રસ્તા સર્કલ ખાતે રંગબેરંગી રોશનીઓ શણગારનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ગૌરવશાળી ક્ષણને ઉત્સાહપૂર્વક આવકારવા માટે તારીખ 11 ડિસેમ્બરના રોજ સવારના 9 વાગ્યાથી શહેરના ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સાર્થક અને સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના ફળ સ્વરૂપે આજે વિશ્વ ફલક પર આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા સમગ્ર વિશ્વ મંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે. દિવાળીનો યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દીર્ઘદ્રષ્ટિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસોનું પરિણામ છે. જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.